नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायणं नमो लोये सोवस्सावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते। Hello check, hello, hello, hello check, 1, 1, 1, hello check, check, 1. Hello check, check, 1, 1, 1, hello check, check, 1, 1, 1, hello check, check, 1, 1, 1. પુણ્યના બે પ્રકાર, પાપના પણ બે પ્રકાર. એ જીવ ભાવ એ જીવના પરિણામ છે, એ પાપના પરિણામ, અને સામે નિમિત્ત એ પણ પાપની પ્રકૃતિ છે. બે પાપ છે, જીવ પાપ અને અજીવ પાપ. આશ્રવ થવા યોગ પુણ્ય પાપને અભેદ કરતા એક આશ્રવ તત્વ બને છે. પણ પુણ્ય પાપમાં યોગ નથી આવતું, માટે આશ્રવનો શબ્દ જુદો મૂકવામાં આવ્યો છે. એક આ યોગ એટલે કંપન, એ વિભાવભૂત હોય છે અને સ્વભાવભૂત પણ હોય છે. જેમ કે મિથ્યા તો વ્રતને કશાય ગયા પછી કેવળી ભગવાનને યોગનું કંપન છે, પણ ત્યાં પુણ્ય ને પાપના પરિણામ નથી. હજી યોગનું કંપન એટલો વિભાવ ભાવ છે, અને એનાથી કર્મનું આવાગમન થાય છે, પણ બંધ થતો નથી. કેમ કે પુણ્ય પાપનો અભાવ છે એની દશામાં. એટલે પુણ્ય પાપથી એક જુદો આશ્રવ તત્વ મૂકવાનું કારણ એ પ્રદેશનું કંપન છે, યોગ છે, મન વચન કાયાનો યોગ. એ બંને આશ્રવ છે, એક જીવ આશ્રવ ને એક અજીવ આશ્રવ. આશ્રવનો બે ભેદ. આ સાપેક્ષની વાત ચાલે છે. પેલા ત્યાં ખાસ જગતને પરિચિત છે, પછી જગતને પરિચિત નથી એવી વાત બીજા પારામાં કરશે. સંવર થવા યોગ જીવના પરિણામ. એક જીવ સંવર અને બીજો એક અજીવ સંવર નિમિત્તપણે. સંવર કરનાર એ બંને સંવર છે. નિર્જરા યોગ, જીવ નિર્જરા યોગ એક જીવ, અને બીજું નિમિત્તપણે અજીવમાં પણ નિર્જરા. દ્રવ્ય નિર્જરા થાય છે ને, ભાવ નિર્જરા ને દ્રવ્ય નિર્જરા, એ બંને નિર્જરા છે. ભાવ ને દ્રવ્ય, દ્રવ્ય ને ભાવ બે ભેદે નિર્જરા છે. બધામાં બભેદ ભેદ કર્યા પુણ્ય પાપમાં. બંધાવા યોગ ભાવ બંધ ને દ્રવ્ય બંધ, એ બંને બંધન કરનાર, એ બંને બંધ છે. અને મોક્ષ થવા યોગ થાય છે.
યોગ્યતા પ્રમાણે મોક્ષ પર્યાયમાં થાય છે. જીવના પરિણામ ચાલે છે અટાણે. અને બીજું અજીવ મોક્ષ, ભાવ મોક્ષ અને દ્રવ્ય મોક્ષ એમ બે પ્રકાર છે. બેના નિમિત્ત નૈમિત્તિક સંબંધથી આ નવ તત્વો ઉભા થાય છે. કારણ કે એકને એકલા આત્માને કે એકલા જીવને પુણ્ય ને પાપ આશ્રવ બંધ સંવર્જરા એ ઘટી શકે નહીં. એક નૈમિતિક છે ને બીજું નિમિત્ત છે. નિમિત્ત નૈમિતિક સંબંધ રૂપનો વ્યવહાર પર્યાયની સાપેક્ષતા બતાવે છે. કર્મનો સંબંધ છે અને કર્મનો સંબંધ છૂટે પણ છે. એક દેશ ને સર્વદેશ. સંવર્જરામાં એક દેશ જળ કર્મનો સંબંધ છૂટી જાય અને મોક્ષમાં આઠેક કર્મનો સંબંધ છૂટી જાય છે. તો એક ભાવ ને એક દ્રવ્ય. કારણ કે એકને એકલા એકલા આત્માને એકલો એકલો આત્મા પુણ્ય પાપ રૂપે ન પરિણમે. પુણ્ય પાપના પરિણામ જ્યારે પોતાના સ્વભાવને ભૂલીને એ વિકારી પર્યાય ઊભી થાય છે ત્યારે એનું લક્ષ્ય પર ઉપર હોય છે. તો એને કરનાર નિમિત્તને નિમિત્ત કરતા અહીંયા જીવના પરિણામ છે, વા જીવના પરિણામ. એકને જ પોતાની મેળે પુણ્ય પાપ આશ્રવ સંવર જરા બંધ મોક્ષની ઉત્પત્તિ સ્થિતિ બનતી નથી. એકલો એકલો આત્મા પુણ્ય પાપ રૂપે પરિણમે ને બંધ રૂપે પરિણમે ને મોક્ષ રૂપે પરિણમે. એકનો બીજાને સાથે સંબંધ થાય છે ત્યારે નવ તત્વો ઉભા થઈ જાય છે. છે તો સંબંધ વગરની વસ્તુ, અનાદિ અનંત પરમાત્માને કોઈની કર્મની સાથે સંબંધ થતો નથી, થવાનો એનો સ્વભાવ નથી. પણ અનાદિકાળથી પોતાના સ્વભાવને ભૂલીને, મુક્ત સ્વભાવને ભૂલીને, એને અનાદિકાળથી પરનું લક્ષ્ય હોવાથી રાગ થાય તો રાગ મારામાં થાય છે એમ કરીને અજ્ઞાન ઉભું થતા એ નિમિત્ત નૈમિતિક સંબંધ ઉભો થયો છે અનાદિકાળ. એ નિમિત્ત નૈમિતિક સંબંધનો પણ અભાવ થઈ જાય છે. નિમિત્ત નૈમિતિક સંબંધ કોઈ કાયમની ચીજ નથી. કાયમની ચીજ હોય તો કોઈને સમ્યક દર્શન જ ન થાય. પણ અહીંયા બેના સંબંધથી બે ભાવ ઉત્પન્ન થાય, ભાવ અને દ્રવ્ય. એકલો એકલો એ રીતે પરિણમે નહીં. તે બંને જીવ અને અજીવ છે. એક જીવ છે પુણ્ય જીવ ને એક અજીવ, એ પણ પુણ્ય. અર્થાત તે બબ્બે માં, જીવમાં ને અજીવમાં એક જીવ છે ને બીજો અજીવ છે. જીવ ને અજીવની સાથે સંબંધ થતા 9 ભેદો ઉત્પન્ન થાય છે પર્યાયના. પર્યાયના ભેદો ઉત્પન્ન થવા છતાં પણ પરમાત્મા તો એવો ને એવો છે. ત્રિકાળી દ્રવ્યને નિમિત્ત નૈમિતિક સંબંધ લાગુ પડતો નથી. ત્રિકાળી ત્રણે કાળ. પણ એના જે પરિણામ થાય છે એ પરિણામને પરની સાથે સંબંધ થાય છે અને છૂટે પણ છે. પણ પરમાત્માને પરની સાથે સંબંધ થતો નથી ને છૂટતો પણ નથી. તો એવો ને એવો ત્રિકાળ જ્ઞાનાનંદ પરમાત્મા રહેલો છે. એ વાત લક્ષ્યમાં રાખીને નિમિત્ત નૈમિતિક સંબંધનું જ્ઞાન કરવા જેવું છે. હવે ફરીથી એને વાત બે પ્રકારે કહીને, એક નિરપેક્ષ પર્યાય થાય છે એનો પ્રકાર કેવો છે. હવે પેલા સાપેક્ષની વાત કરશે, પછી નિરપેક્ષની વાત કરશે.
બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો, બહિર્મુખ દ્રષ્ટિથી જોવામાં આવે તો જીવ પૂતગલના, જીવના પરિણામને ને પૂતગલના પરિણામના અનાદિ બંધ પર્યાયની સમીપે જઈને બે એકરૂપ છે એમ જાણી માનીને જો વિચારવામાં આવે તો કહે છે બંધ પર્યાયની સમીપ જઈને, મુક્ત સ્વભાવની સમીપ નહીં, બંધ પર્યાયની સમીપે નજીક જઈને જોવામાં આવે, પર્યાય દ્રષ્ટિથી પર્યાયને જોવામાં આવે, દ્રવ્ય દ્રષ્ટિથી દ્રવ્યને જોવામાં ના આવે અને પર્યાય દ્રષ્ટિથી પર્યાયને જોવામાં આવે તો એક પણ અનુભવ કરતા જીવ અને અજીવની એકત્વ બુદ્ધિથી વિચાર કરતા એકત્વ થતું નથી, છે તો વિભક્ત. પણ અનાદિકાળનો જીવ સ્વભાવને ભૂલી અને પરનું લક્ષ્ય કરે છે અને પોતે અજ્ઞાન ભાવે પરણવીને આવા નવના ભેદો ઉત્પન્ન કરે છે. આ નવ તત્વ ભૂતાર છે. લ્યો, બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોવામાં આવે તો અનાદિકાળથી જીવને પૂતગલના બંધ પર્યાયથી જોવામાં આવે, ભાવબંધ અને દ્રવ્યબંધ એનાથી જોવામાં આવે તો, એની નજીક જઈને જોવામાં આવે તો, સ્વભાવની દ્રષ્ટિથી ન જોવામાં આવે અને પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો એક પણ અનુભવ કરતા આ નવ તત્વ ભૂતાર છે, સત્યાર છે. આવી પણ એક સ્થિતિ ભજાઈ જાય છે. એમ નવ તત્વો છે. નવ તત્વો ઉભા કેમ થાય છે કે જીવ અજીવનો સંબંધ કરે ને છોડે, સદભાવના ભાવ નિમિત્ત, ત્યારે નવના ભેદો ઉભો થાય છે. પછી ભાવાર્થ કરતા તો એક ઊંચી વાત એવી કરશે કે નવ તત્વ જેવી વસ્તુ નથી જગતમાં, આ વસ્તુ છે કેશે હમણાં. અને એક જીવ દ્રવ્યના જો બેના સંબંધથી જોવામાં આવે તો આ નવે તત્વો દેખાય છે, પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો નવના ભેદો દેખાય છે. અને એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપે, ઓલી બંધ પર્યાયની સમીપે જોતા તો નવના ભેદ દેખાય છે. પણ એ પર્યાયનું લક્ષ છોડીને ત્રિકાળી સામાન્ય સચ્ચિદાનંદ આત્મા ચૈતન્ય પરમાત્મા એના સ્વભાવની સમીપ, ઓલું પર્યાયની સમીપ બુદ્ધિ જાતી હતી. હવે ત્યાંથી બુદ્ધિ હટીને પોતાના ત્રિકાળી સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો અનુભવ કરતા તેવો અવતાર છે. શુદ્ધ આત્મામાં સ્વરૂપમાં નવતત્વના ભેદ દેખાતા નથી. કેમ કે શુદ્ધાત્માને અજીવનો સંબંધ થતો નથી. દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો, દ્રવ્યના સ્વભાવથી જોવામાં આવે તો, જ્ઞાયક ઉપર નજર રાખીને જોવામાં આવે તો તેવો અવતાર છે. નિર્વિકલ્પ તત્વની સામે નિર્વિકલ્પ ઉપયોગથી જોવામાં આવે તો, શુદ્ધ ઉપયોગથી જોવામાં આવે તો શું છે કે પરમાત્માની સામે જોઈને જુએ છે તો એમાં અજીવનો સંબંધ દેખાતો નથી. ભૂતકાળમાં અજીવનો સંબંધ મને થયો નહોતો એવો આત્મા જણાય છે. વર્તમાનમાં અજીવનો સંબંધ નથી એવો આત્મા જણાય છે. અટાણે અત્યારે હરણ્યાને ડેડકાને પણ અનુભવના કાળમાં અને ભવિષ્ય કોઈ કાળે પણ આવો આત્મા સ્વભાવની સમીપે જઈને જોયો તો ભવિષ્યમાં પણ મને અજીવનો સંબંધ થવાનો નથી.
એવા સ્વભાવની સમીપે જોઈને જોવામાં આવે તો તેવો અવતાર છે, અસત્યાર છે. સ્વભાવમાં નથી, સામાન્ય સ્વભાવમાં વિશેષો નથી. જીવના વિશેષ ને અજીવના વિશેષના સંબંધથી નવભેદ ઉત્પન્ન થયા હતા. પણ એના જીવના વિશેષને ન જોવામાં આવે, પર્યાયને ન જોવામાં આવે. એકલા દ્રવ્ય સ્વભાવથી દ્રવ્ય સ્વભાવને જોવામાં આવે. જ્ઞાન સ્વભાવ વડે દ્રવ્ય સ્વભાવને જોવામાં આવે. અતિન્દ્રિય જ્ઞાન વડે પોતાના આત્માને જ્યારે અંતર્મુખ થઈને જોવામાં આવે તો દ્રવ્યના સ્વભાવની સમીપે જોઈને જોવામાં આવે તો આ નવ તત્વો જુદા જુદા કઈ દેખાતા નથી. હા, છે જ નહીં. કેમ દેખાતા નથી? કે સ્વભાવમાં નથી. અને સ્વભાવ ને દેખનાર જ્ઞાનમાં પણ નવભેદ દેખાતા નથી. જ્ઞાયકમાં ન દેખાય તો પર્યાય જ્ઞાનમાં ક્યાંથી દેખાય? જ્ઞાયકમાં છે નહીં નવના ભેદો. ઉપર આવી વાત, બંધ પર્યાયની સમીપે જઈને જોવામાં આવે તો નવના ભેદો છે. પણ આ પરમાત્માની સમીપે જઈને જોવામાં આવે તો નિજ નિજા